આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ। બહુપદીઓ જે છે એના ઘણા બધા પ્રકાર હોય છે, તો આજે આપણે જે છે તેના ઘાતના આધારે જે કોઈ પણ પ્રકાર છે જે આ ચેપ્ટરની અંદર આપણે શીખવાના છે, સૌ પ્રથમ આપણે તેની જે છે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં બહુપદી જે છે એના પ્રકાર વિશેની ચર્ચા કરીએ તો તેના 3 પ્રકાર છે બહુપદીઓના। સૌ પ્રથમ આવે છે સુરેખ બહુપદી। તો જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે। જો આપણે ઉદાહરણની વાત કરીએ કે કોઈ પણ બહુપદી જે છે એની ઘાત 1 હોય, મહત્તમ ઘાત જે છે 1 હોય, તો 3x + 5 x - 2। અહીંયા 3x + 5 જે છે એ x વાળી બહુપદી છે અને એની ઘાત અહીંયા આપેલી નથી, એટલે એક ઘાતવાળી બહુપદી છે। x - 2 ની વાત કરીએ તો x જે છે એની ઘાત જે છે અહીંયા 1 છે અને -2 જે અચળ પદ છે। તો બહુપદીની મહત્તમ ઘાત જો 1 આપેલી હોય તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। સુરેખ બહુપદી જે છે એને પ્રમાણિત સ્વરૂપે, તો જનરલી આપણે કોઈ પણ સુરેખ બહુપદી છે એને ax + b ના સ્વરૂપે લખતા હોઈએ છીએ। તો આ જે છે તેનું પ્રમાણિત સ્વરૂપ છે કે કોઈ પણ સુરેખ બહુપદી જે છે એને ax + b સ્વરૂપે લખવામાં આવે છે, કે પહેલાં x વાળું પદ અને પછી અચળ પદ। બીજો પ્રકાર છે એનો દ્વિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદીની આપણે જો વાત કરીએ તો જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય, જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। તો એના આપણે ઉદાહરણ જોઈએ કે જો આપણને 2x² + 4x + 2 આપેલું છે, તો અહીંયા મહત્તમ ઘાત જે બહુપદીની આપેલી છે એ 2 છે। તો આ જે છે એ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે। તો સૌથી પહેલાં 2 ઘાતવાળું, પછી 1 ઘાતવાળું અને પછી અચળ પદ આવતું હોય છે દ્વિઘાત બહુપદીમાં। બીજું ઉદાહરણ જોઈએ આપણે x² - 4। તો અહીંયા બહુપદીની જે મહત્તમ ઘાત જે છે એ 2 છે, પરંતુ x વાળું પદ આપણને આપેલું નથી, પણ આપણે તે ધ્યાનમાં લેવાનું નથી, આપણે ફક્ત ઘાત ઉપરથી નક્કી કરવાનું છે। તો અહીંયા આ બહુપદીની મહત્તમ ઘાત 2 છે, તો એને જે છે દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। એટલે કે એનું જો આપણે પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે છે સૌપ્રથમ વર્ગવાળું, પછી x વાળું અને પછી અચળ પદ એટલે કે ax² + bx + c સ્વરૂપે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો પ્રકાર જે છે તો તે છે ત્રિઘાત બહુપદી। તો જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય છે। તો જેમાં વધારેમાં વધારે ઘાત જો 3 આપેલી હોય તો એને જે છે ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે। તો એના ઉદાહરણ આપણે એક જોઈ લઈએ કે 3x³
પ્લસ 2x² પ્લસ x -4. તો જો આપણને અહીંયા બહુપદીની ઘાત પૂછવામાં આવે તો મહત્તમ ઘાત જે છે એ 3 છે. તો આને જે છે ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. એના જો પ્રમાણિત સ્વરૂપની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઘનવાળું, પછી વર્ગવાળું, પછી x વાળું પદ અને પછી અચળ પદ, એટલે કે ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 3x પ્લસ 5. તો અહીંયા જે છે એ બહુપદી આપણને આપેલી છે xની, તો એને p ઓફ x પોલિનોમિયલ ઓફ x એટલે કે xની બહુપદી તમને આપેલી છે. તો બહુપદી જે છે એની મહત્તમ ઘાત જે છે xની 1 છે. તો આ બહુપદી જે છે એની ઘાત થશે 1. હવે જો કોઈ પણ બહુપદી જે છે એ 3x² પ્લસ 5x પ્લસ 3, તો અહીંયા જે છે આ xની બહુપદી છે એટલે એને પોલિનોમિયલ ઓફ x લખવામાં આવે છે. તો અહીંયા આ બહુપદી જે છે એની મહત્તમ ઘાત જે છે વધારેમાં વધારે ઘાત 2 છે. તો આ બહુપદીની ઘાત જે છે એને 2 કહેવામાં આવે છે. ત્યાર પછી p ઓફ x બરાબર 3x³ પ્લસ 4x² પ્લસ 4x -5. તો અહીંયા બહુપદીની મહત્તમ ઘાત જે છે એ 3 છે. તો આ બહુપદીની ઘાત જે છે એ 3 થશે. તો જે કોઈ પણ બહુપદીની જે છે મહત્તમ ઘાત 1 હોય, જો કોઈ બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. પરંતુ જો કોઈ પણ બહુપદીની ઘાત જે છે એ 2 આપેલી હોય તો તેને દ્વિઘાત કહેવામાં આવે છે. દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે કે 2 ઘાત વાળી બહુપદી આપેલી છે. અને જો કોઈ પણ બહુપદીની ઘાત 3 હોય તો એને આપણે જે છે ત્રિઘાત બહુપદી કહેશું. આ ચેપ્ટરની અંદર જે છે આપણે દ્વિઘાત બહુપદી વિશે જે છે વધારે ચર્ચા કરવાની છે. થોડી ઘણી જે છે સુરેખ બહુપદી વિશે પણ ચર્ચા કરવાની છે. પરંતુ ત્રિઘાત બહુપદી જે છે એ આ ચેપ્ટરમાં જે છે બહુ ઉપયોગમાં લેવામાં આવેલું નથી. તો જે કોઈ પણ બહુપદી જે છે એની ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેશું. ત્યાર પછી જો કોઈ પણ બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. ત્યારબાદ જો કોઈ પણ બહુપદી આપણને આપેલી છે પરંતુ તમને ફક્ત જે છે સંખ્યા આપેલી છે, એમાં કોઈ પણ પ્રકારની ઘાત આપેલી નથી. આ બહુપદી ધારો કે આપણને xની આપેલી છે, p ઓફ x બરાબર 5. તો જ્યારે કોઈ પણ ચલ આપેલો નથી તો એનો મતલબ છે એ ચલની 0 ઘાત હોય ત્યારે, કારણ કે આપણે આગળના ધોરણમાં ભણી ગયા કોઈ પણની 0 ઘાત એટલે કે 1 થશે. તો જ્યારે આપણને કોઈ પણ એક સંખ્યા આપેલી હોય, ફક્ત 5 આપેલા હોય તો આપણે ત્યારે જે છે બહુપદીની ઘાત 0 લઈ લેશું. તો આવી બહુપદી જે છે એને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. જો કોઈ પણ બહુપદી જે છે તેની અંદર ચલ આપેલ નથી, ફક્ત અચળ સંખ્યા આપેલી છે, તો તે બહુપદી જે છે એની ઘાત 0 હોય છે. કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. તો 5 ગુણ્યા 1 એટલે 5 જ થશે. એટલે આવી બહુપદી જે છે એને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે.